નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું 24 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોના ચાંદીના ભાવ વિશે। સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, દરરોજના સોના ચાંદીના ભાવની માહિતી તમારી સમક્ષ રજૂ કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને જેમના ઘરમાં આગામી દિવસોમાં લગ્ન જેવો પ્રસંગ છે। લાખ રૂપિયાને ટચ થઈ ગયેલ સોનું મધ્યમ વર્ગની પહોંચની બહાર થઈ ગયું છે। આ વર્ષે રોકાણકારો માટે સોનું સુપરસ્ટાર રહ્યું છે। જાન્યુઆરીમાં સોનાનો ભાવ $2600 પ્રતિ ઓંસથી વધીને $3355 પ્રતિ ઓંસ થઈ ગયું છે, એટલે કે સોનામાં લગભગ 30%નો વધારો થયો છે। પરંતુ હવે સોનાના દિવસો પૂરા થવાના છે, હવે સોનાના ભાવમાં ઘટાડો થવાનો છે। આ દાવો સિટી રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો છે। સોનાની ગતિ ધીમી પડવાની છે। રોકાણકારોની દ્રષ્ટિકોણથી સોનાની માંગ નબળી રહેશે। આગામી 1 થી 2 મહિનામાં સોનાના ભાવમાં 10% અને 1 વર્ષમાં લગભગ 30%નો ઘટાડો જોવા મળી શકે છે। સિટી રિસર્ચે સોનાના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે। તેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રના વિકાસની સંભાવનાઓને સુધારવા જઈ રહ્યું છે। સોનાને ટ્રિગર કરતા પરિબળો કોઈ દેખાતા નથી। અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2026ના બીજા ભાગ સુધીમાં સોનાનો ભાવ ઘટીને $2500 થી લઈને $2700 પ્રતિ ઓંસ થઈ શકે છે। એક્સપર્ટ અનુસાર આગામી દિવસોમાં સોનામાં મોટો સુધારો જોવા મળી શકે છે। ટૂંક ગાળામાં સોનું નબળું પડી શકે છે, જોકે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાની માંગ વધી શકે છે। એક્સપર્ટ અનુસાર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ એટલી ગંભીર છે, પરંતુ સોનું રિએક્ટ નથી કરી રહ્યું। સોનાના ભાવ ઘટાડો ચાલુ છે। આગામી 2 મહિનામાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે તેવો અંદાજ છે। જો યુદ્ધ ટળી જાય અને વૈશ્વિક તણાવનો અંત આવે તો સોનાના ભાવમાં 1 વર્ષમાં 30% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। જો વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં 12 થી લઈને 15% ઘટાડો થશે તો ભારતમાં પણ સોનાના ભાવ ઘટી શકે છે। સોનું 80,000 થી લઈને 85,000 પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે। જો વૈશ્વિક માર્કેટમાં સોનાનો ભાવ 30% ઘટે છે તો ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 68,950 સુધી ઘટી શકે છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો। જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।